BSc સેમેસ્ટર 1 કોર કમ્પલસરી ફિઝિક્સ 101 યુનિટ 1 વેક્ટર એલ્જેબ્રા અને વેક્ટર એનાલિસિસ વિશે આપણે ચર્ચા કરતા હતા. તો લેક્ચર 5માં આપણે સરફેસ, વોલ્યુમ, લાઇન ઇન્ટિગ્રલના એક્ઝામ્પલ અને એના ફોર્મ્યુલાઝ વિશે ચર્ચા કરી. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું અદિશ ક્ષેત્ર અને સદિશ ક્ષેત્રો. બરાબર છે. તો ઘણીવાર આપણે જોઈએ કેટલીક અદિશ રાશિઓ અવકાશમાં વિસ્તરેલી જોવા મળે. ઉદાહરણ તરીકે જેમાં દ્રવ્યમાનની સમાન કે અસમાન વહેંચણી હોય તેવો પદાર્થ. આવા પદાર્થમાં જુદા જુદા બિંદુઓએ XYZ પાસે ઘનતાનું મૂલ્ય જુદું જુદું હોય છે. બીજા શબ્દોમાં, પદાર્થ જે અવકાશ રોકે છે તેમાં ઘનતા ρ એ XYZનું વિધેય હોય છે. વળી એક ઓરડો ધ્યાનમાં લઈએ. ધારો કે આ કોઈ રૂમ છે, તો આ રૂમમાં જોઈએ તો જુદા જુદા બિંદુઓએ તાપમાન કેવું હશે? જુદું જુદું હશે. ધારો કે અહીંયા કોઈ બારી છે, તો બારીના ભાગમાં તાપમાન કેવું હશે? ઓછું હોય. જ્યારે ધાબાના વિભાગમાં તાપમાન કેવું હશે? ઉપરના ભાગમાં વધારે હશે. બરાબર. હવે તાપમાન એ કેવી રાશિ છે? તો તાપમાન કે અદિશ રાશિ છે. કેવી છે? અદિશ રાશિ છે. તો ઓરડામાં ધારો કે XY બિંદુ હોય કોઈ બી, તો એ બિંદુએ આપણને બધા જ બિંદુ XYZના અલગ અલગ મૂલ્ય લઈએ તો આપણને અલગ અલગ મૂલ્યે તાપમાન કેવું મળશે? અલગ અલગ મળશે. તાપમાનને ઓરડાથી ઘેરાતા અવકાશ XYZનું વિધેય ગણી શકાય. ઓકે. હવે આપણે તાપમાન માટે વિચાર્યું. આપણે આના પછી ધારો કે વિચારીએ વિદ્યુતભાર માટે વિચારીએ. વિદ્યુતભાર પણ કેવી છે? અદિશ રાશિ છે. તો કોઈ વિદ્યુતભારના વિતરણને કારણે વિદ્યુતભારની આસપાસના જુદા જુદા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો તો V વડે દર્શાવીએ. વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યને શેના વડે દર્શાવીએ? V. જો V પણ XYZનું વિધેય હોય તાપમાનની જેમ, તો આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય. ધારો કે આ આપણે કોઈ ઉદાહરણ લઈએ. આ બોક્સ છે, આમાં આ અવાહક છે, આટલે સુધીનો ભાગ. આ વાહક છે વચ્ચેનો, અને બીજો અર્ધવાહક છે. ધારો કે આમાંથી વિદ્યુત પ્રવાહ આપીએ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ હશે. અહીંયા પણ આ બંને બિંદુ વચ્ચે અલગ હશે. આ બંને બિંદુ વચ્ચે કેવો હશે? અલગ અલગ. હવે ધારો કે આને આપણે આખા સ્લેબને એક જ ગણીએ અને એના અલગ અલગ બિંદુ XYZ લઈએ અને નોટ કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો દરેક બિંદુએ કેવો આવશે? અલગ અલગ. તો આ જે વિતરણ થયેલું છે વિદ્યુતભારોનું આ સ્લેબમાં, તો એને શું કહીશું આપણે? અદિશ ક્ષેત્ર. ચાલો. ઓકે. હવે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બદલેને લીધે જુદા જુદા બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાનના મૂલ્યો કેવા હોય? જુદા જુદા હોય. બરાબર છે. ઓકે. હવે જોઈએ, અદિશ રાશિઓ અવકાશમાં વિસ્તરેલી હોય ત્યારે એવું પણ બની શકે કે અમુક બિંદુઓ પાસે અદિશ રાશિઓના મૂલ્ય સમાન હોય. ઉદાહરણ તરીકે ઉષ્માનું વહન કરતા લંબચોરસ ચોસલામાં કોઈ સમગ્ર આડછેદનું તાપમાન T1 સમાન હોય, તેવી જ રીતે બીજા આડછેદોનું તાપમાન T1, T2, T3 વગેરે. ધારો કે કોઈ લંબચોરસ છે, દરેક બિંદુ અલગ હોય નહીં. ધારો કે કોઈ આડછેદ આ T1 છે, આ T2 છે, આ T3 છે, એમ આગળ અસંખ્ય આપણે આડછેદો લઈએ તો આ ધારો કે T1 આડછેદનું તાપમાન સમાન છે, T2 આડછેદનું તાપમાન સમાન છે, T3 આડછેદનું તાપમાન કેવું છે? સમાન છે. આમ સમાન તાપમાનવાળા આડછેદમાંથી પસાર થતા કાલ્પનિક કે વાસ્તવિક પૃષ્ઠોને આઇસોથર્મલ્સ કહે છે, જે આપણે થર્મોડાયનેમિક્સમાં ભણીશું.
ઓકે, આઇસોથર્મલ્સ કહીશું, જ્યાં તાપમાન સમાન હોય, જેને શું કહેવાય? આઇસોથર્મલ. એક પર્વતને પૃથ્વીની સપાટીથી જેડ ઊંચાઈએ પૃથ્વીની સપાટીને સમાંતર આડછેદમાં કપાયેલા કાલ્પનિક આડછેદ પર ગુરુત્વીય સ્થિતિમાન mg જેડ સમાન હશે. ઓકે, ધારો કે કોઈ પર્વત છે, એના ઉપરથી આપણે આડછેદ લઈએ જ્યાં mgh નું મૂલ્ય સમાન હોય, તો m દળના બિંદુવત પદાર્થને કેન્દ્ર તરીકે લઈ r ત્રિજ્યાનો ગોળો કલ્પવામાં આવે તો આ ગોળા પર પૃષ્ઠ પર -gm/r જેટલું ગુરુત્વીય સ્થિતિમાન હશે. કેટલું? -gm/r જેટલું ગુરુત્વીય સ્થિતિમાન હશે. ઓકે, તો વ્યાખ્યા આપવી હોય તો અવકાશમાં જે વિસ્તારમાં અદિશ રાશિ વિતરિત થયેલી હોય તે વિસ્તારને તે રાશિનું અદિશ ક્ષેત્ર કહેવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા શું કહે છે કે અવકાશમાં જે વિસ્તારમાં અદિશ રાશિ વિતરિત થયેલી હોય તે વિસ્તારને અદિશ રાશિનું અદિશ ક્ષેત્ર કહેવામાં આવે છે. પછી પૃષ્ઠ વિશે આપણે જોઈ લઈએ તો કે અદિશ ક્ષેત્રમાં અદિશ રાશિનું સમાન મૂલ્ય ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક કે વાસ્તવિક પૃષ્ઠને લેવલ પૃષ્ઠ કહેવામાં આવે છે. અદિશ રાશિના ક્ષેત્રમાં સમાન મૂલ્ય ધરાવતા બિંદુઓમાંથી, ધારો કે આપણે ઉદાહરણ લીધું હતું ને કે આ કોઈ લંબચોરસ છે, એમાં આટલામાં શું છે? તાપમાન T1 કોન્સ્ટન્ટ છે, આટલામાં તાપમાન T1 T2, અહીંયા T3. તો આ અદિશ ક્ષેત્ર છે, તાપમાન એ કેવું છે? અદિશ છે. અને આ અદિશ ક્ષેત્રમાં અદિશ રાશિનું મૂલ્ય ધરાવતા બિંદુઓમાંથી, આ અદિશ રાશિઓનું મૂલ્ય ધરાવતું બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને લેવલ પૃષ્ઠ કહે છે. ઓકે, ચલો. તો હવે નેક્સ્ટ જોઈએ સદિશ વેક્ટર ફીલ્ડ, સદિશ ક્ષેત્ર. ચાલો, તો જેમ સદિશ એટલે કે અવકાશમાં જે વિસ્તારમાં અદિશ રાશિ વિતરિત થયેલી હોય તે વિસ્તારને તે રાશિનું અદિશ ક્ષેત્ર કહે છે. હવે એવી જ રીતે અવકાશમાં જે વિસ્તારમાં સદિશ રાશિ વિતરિત થયેલી હોય તે વિસ્તારને તે રાશિનું અદિશ ક્ષેત્ર કહેવામાં આવે છે. જેમ અમુક અવકાશમાં વિસ્તારમાં અદિશ રાશિઓ વિતરિત થયેલી હોય તેમ અદિશ રાશિઓ પણ વિતરિત થયેલી હોય છે. અદિશ રાશિ વિતરિત થયેલી એમ સદિશ રાશિઓ પણ વિતરિત થયેલી હોય છે. ઉદાહરણ તરીકે કોઈ નદીના સમગ્ર વિસ્તાર પર જુદા જુદા બિંદુઓ પાસે પાણીનો વેગ માપવામાં આવે તો જુદા જુદા માલુમ પડે છે. કાંઠા પાસેનો પાણીનો વેગ થોડો ઓછો હોય, બે કાંઠા વચ્ચેના મધ્ય વિસ્તારમાં પાણીનો વેગ વધારે હોય, ઢોળાવાળા વિસ્તારમાં પસાર થતા પાણીનો વેગ વધારે હોય, નદી જેમ જેમ સાંકડી થતી હોય તેમ પાણીનો વેગ વધારે હોય, નદી જ્યાં પહોળી હોય ત્યાં સપાટ વિસ્તારમાં પાણીનો વેગ ઓછો હોય છે. આમ નદી સમગ્ર વિસ્તારમાં વેગ નામની સદિશ રાશિ વિતરિત થયેલી મળી શકે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કે વિદ્યુતભારના વિતરણના કિસ્સામાં અનુક્રમે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્ય જુદા જુદા હોય છે. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા એ બે સદિશ રાશિઓ છે, બરાબર. તો આ બધા જ કિસ્સામાં અવકાશમાં જે વિસ્તારમાં સદિશ રાશિ વિતરિત થયેલી હોય તે વિસ્તારને સદિશ રાશિનું સદિશ ક્ષેત્ર કહે છે. ઓકે, જેમ કે ગુરુત્વ ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર એ બધા કેવા છે? સદિશ ક્ષેત્ર છે. ઓકે, તો અહીંયા આપણે ડિસ્કસ કરી અદિશ ક્ષેત્ર અને સદિશ ક્ષેત્ર અને ડેફિનેશન એ શું છે એના વિશે ચર્ચા કરી. હવે આગળ જોઈએ વિકલન કારક. હવે આગળ આપણે એક ઓપરેટર વિશે ભણવાનું છે, નેબલા અથવા ડેલ, બરોબર છે. નેબલા એટલે કે અહીંયા આપણને આપેલું છે, નેબલા એટલે કે નેબલા બરાબર ડેલ અપન ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ અપન ડેલ વાય જે કેપ પ્લસ ડેલ અપન ડેલ ઝેડ કેપ વડે
બાકી છે. હવે હું ધારો કે ડેલ ફાઈ કોઈ ફંક્શન લખું તો ડેલનો મતલબ શું થશે અહીંયા, તો કે ડેલ અપન ડેલ એક્સ ફાઈ આઈ. ઓકે, એવી રીતે એનો અલગ અલગ મતલબ છે. એનો ડોટ ગુણાકાર છે, ક્રોસ ગુણાકાર છે કે કર્લ, એ આપણે આગળ જોઈએ કઈ રીતે એને ઓપરેટ કરી શકાય. ઓકે, તો ગ્રેડિયન્ટ એ સદિશ વિધેય વિકલનકારકના 3 અલગ અલગ રીતે ઉપયોગ કરીએ તો એક થશે ગ્રેડિયન્ટ. શેનાથી? ગ્રેડિયન્ટ. પછી આવશે એમાં ડાયવર્જન્સ અને એના પછી આવશે કર્લ. શું આવશે? કર્લ. ઓકે, ચાલો જોઈએ. તો વિકલનકારક વિશે ચર્ચા કરીએ તો વિકલનકારક એ શું છે? વિકલનકારક એ નેબલા ઇઝ ઇક્વલ ટુ ડેલ અપન ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ અપન ડેલ વાય જે પ્લસ ડેલ અપન ડેલ ઝેડ કે. જ્યાં બી નેબલા લખેલું હોય તે આપણે શું સમજીશું? આટલી વસ્તુ સમજીશું. ઓકે, ચાલો. તો ગ્રેડિયન્ટ અદિશ વિધેય ફાઈ એક્સ વાય ઝેડ એ આર ક્યુબના કોઈ વિસ્તૃત ઉપગણ ઈ પર વ્યાખ્યાત હોય અને ઈના પ્રત્યેક બિંદુએ ફાઈના આંશિક વિકલનો અસ્તિત્વ ધરાવતા હોય તો ફાઈને શું કહે છે? ગ્રેડિયન્ટ. હવે ગ્રેડિયન્ટ એટલે કે અદિશ વિધેયનું વિકલનકારક. ઓકે, અદિશ વિધેયનું વિકલનકારક. તો ધારો કે આપણને કોઈ અદિશ વિષય છે ફાઈ. શું છે? ફાઈ. બરાબર. તો ગ્રેડિયન્ટ ફાઈ એ રીતે લખાય અથવા ગ્રેડિયન્ટ ફાઈ આ રીતે લખી શકાય. ઓકે, ચાલો. તો ગ્રેડિયન્ટ ફાઈનું સૂત્ર અહીંયા દર્શાવેલું છે. તો ગ્રેડિયન્ટ ફાઈ બરાબર ડેલ અપન ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ અપન ડેલ વાય જે કેપ પ્લસ ડેલ અપન ડેલ ઝેડ કેપ ઇન્ટુ ફાઈ. હવે ડેલ ફાઈ અપન ડેલ એક્સ આઈ કેપ ડેલ ફાઈ અપન ડેલ વાય જે કેપ પ્લસ ડેલ ફાઈ અપન ડેલ ઝેડ કે કેપ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઓકે, તો આ ડેફિનેશન ધ્યાનથી સમજી લેજો, જેનું ઘણા બધા જ એક્ઝામ્પલ આપણે આગળ કરવાના છીએ. ઓકે, ચાલો હવે જોઈએ આગળ. તો ગ્રેડિયન્ટ વિશે આપણે સમજ્યા. હવે ડાયવર્જન્સ વિશે સમજીએ. તો સદિશ વિધેય એફ એક્સ વાય ઝેડ બરાબર F1 XY Z I કેપ પ્લસ F2 XY Z કેપ Z કેપ પ્લસ અહીંયા પ્લસ F3 XY Z K કેપ એ આર ક્યુબના વિસ્તૃત ઉપગણ E પર વ્યાખ્યાયિત હોય તો Eના પ્રત્યેક બિંદુએ F1 F2 F3ના આંશિક વિકલનો અસ્તિત્વ ધરાવે છે. ઓકે, હવે કોઈ સદિશ વિધેય આપેલું છે, એ સદિશ વિધેયનું આપણે એના ઉપર આપણે ડેલ ઓપરેટર એટલે કે આપણું જે વિકલનકારક છે આર્યું એને લાગુ પાડવું હોય. સદિશ વિધેય ઉપર લાગુ પાડ્યું અદિશ વિધેય ઉપર, જેને આપણે ગ્રેડિયન્ટ કીધું. હવે સદિશ વિધેય ઉપર લાગુ પાડવું હોય તો કઈ રીતે લાગુ પાડીશું, જે આપણે જોઈએ અહીંયા. તો સદિશ વિધેય એફ એક્સ વાય ઝેડ હોય, બરાબર, ફંક્શન આપેલું છે સદિશ વિધેયનું. તો ડાયવર્જન્સને હવે જો ગ્રેડિયન્ટને આપણે ડેલ ફાઈ વડે દર્શાવ્યું. ઓકે, જો ડાયવર્જન્સ હશે તો ડેલ ફાઈ ડોટ ફાઈ નેબલા ડોટ ફાઈ વડે દર્શાવીશું. બરાબર. તો ડાયવર્જન્સ ફાઈ બરાબર નેબલા ડોટ એફ, અહીંયા એફ લીધું છે તો ડાયવર્જન્સ એફ ઇઝ ઇક્વલ ટુ નેબલા ડોટ એફ. ફરીથી આપણું કયો ઓપરેટર છે? ગ્રેડિયન્ટ ઓપરેટર છે. સોરી, ડાયવર્જન્સ શોધવાનું છે તો નેબલા ઓપરેટર બરાબર શું છે? ડેલ અપન ડેલ એક્સ આઈ પ્લસ ડેલ અપન ડેલ વાય પ્લસ ડેલ અપન ઝેડ. ઓકે, આઈ કેપ જે કેપ અને કે કેપ તો છે જ. ઓકે, તો આપણે સદિશ વિધેય આપેલું છે F1 F2 F3, એ પણ આઈ જે કે, બરાબર, સદિશ વિધેય છે. તો હવે બંનેનો ડોટ ગુણાકાર કરીશું. ઓકે, આનો તો આપણને મળશે ડેલ F1
अपन डेल एक्स डेल F2 अपन डेल वाय डेल F3 अपन डेल z વડે વ્યાખ્યાયિત કરવામાં આવે બરાબર આ કોની વ્યાખ્યા છે ડાયવર્જન્સ નેબ્લા ડોટ એફની ઓકે તો આ નેબ્લા ડોટ એફનું સૂત્ર છે આ રહ્યું આ બરાબર જે આપણે એનો ઉપયોગ આગળ કરીશું એના પછી છે કર્લ કર્લ જો આપણે હાલ ભણ્યા વિકલન ગ્રેડિયન્ટ તો ગ્રેડિયન્ટનું સૂત્ર હતું નેબ્લા ફાઈ એ શું છે અદિશ શું છે અદિશ ઓકે તો એનું સૂત્ર આપણે ભણ્યા નેબ્લા ફાઈ अपन डेल एक्स आई प्लस डेल फाई अपन डेल वाई जे कैप प्लस डेल फाई अपन डेल जेड कैप ओके एना पछी आपणे डायवर्जन्स तो डायवर्जन्सनुं सूत्र हतुं नेब्ला डॉट एफ त्यां कोईपण प्रकारनो प्रोडक्ट वच्चे डॉट के क्रॉस प्रोडक्ट मूकी नथी डायरेक्ट गुणाकारनो संबंध अहींया नेब्ला डॉट एफ डायवर्जन्स माटे डॉट आवशे अने सदिश क्षेत्र साथेनो गुणाकार है तो डेल अपन डेल एक्स आई प्लस डेल अपन डेल वाई जेड वाई जे कैप प्लस डेल अपन डेल जेड के कैप इन डॉट F1 आई प्लस F2 जी प्लस F3 कैप तो डायवर्जन्स एफ इज इक्वल टू अपन ने मिलसे डेल F1 एक्स प्लस डेल F2 एक्स वाई सॉरी डेल F2 अपन डेल वाई प्लस डेल F3 अपन डेल जेड वडे व्याख्यायित करवामां आवे ओके हवे लास्ट है कर्ल तो कोई फंक्शन होय f अपनी जोड़े धारो के कोई फंक्शन है f एना उपर आपणे शू कर्ल शोधवो छे कर्ल तो कर्लनी व्याख्या सूत्र एवुं छे के कर्ल f बराबर नेब्ला क्रॉस फाई बराबर आई जे के आ रीते लखीशुं आपणे एने निश्चयकमां आई जे के डेल अपन डेल एक्स डेल अपन डेल वाय डेल अपन डेल जेड F1 F2 F3 आ कोनु सूत्र छे कर्ल एफ ने हमेशा आपणे नेब्ला क्रॉस एफ वडे दर्शावीशुं ओके तो आनु सादरूप आपीशुं तो आई इंटू अंशमां नेब्ला F3 सॉरी डेल F3 अपन डेल वाय माइनस डेल F2 सॉरी डेल F2 अपन डेल जेड आ बंनेनो गुणाकार जे अहींया दर्शाव्यो छे ए ज रीते माइनस करीने शुं लखीशुं आई आ बंनेनो क्रॉस प्रोडक्ट करीशुं डेल F3 अपन डेल एक्स माइनस डेल F1 अपन डेल जेड के प्लस के डेल F2 अपन डेल एक्स डेल F1 अपन डेल वाय के ओके वडे व्याख्यायित करवामां आवे એટલે કે આ આપણે શું શોધ્યું કોઈ ફંક્શનનું કર્લ બરાબર હવે કર્લ ફરીથી જોઈ લઈએ તો જો ફંક્શન એ F1 Y1 सॉरी F1 F2 F3 ધરાવે છે બરાબર તો આપણે એનો કર્લ શોધવો હોય તો क्रॉस एफ जो अपने क्रॉस प्रोडक्ट भणी गया ए ज रीते आई जे के नेब्लानी जगह मूकशुं डेल अपन डेल एक्स डेल अपन डेल वाय डेल अपन डेल जे अने एफ ना लखीशुं F2 એટલે આપણને શું મળશે કર્લ મળશે જેના માટે આ નહીં યાદ રાખો તો આ યાદ નહીં રહે તો ચાલશે પણ આ તમારે યાદ રાખવાનું છે ઓકે તો આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું વેક્ટર ફિલ્ડ્સ સ્કેલર ફિલ્ડ એટલે કે
અવકાશમાં જે વિસ્તારમાં સદિશ રાશિઓ વિતરિત થયેલી હોય તે વિસ્તારને રાશિનું સદિશ ક્ષેત્ર કહેવામાં આવે છે. ઓકે, એના પછી લેવલ પૃષ્ઠ વિશે સમજ્યા કે સદિશ ક્ષેત્રમાં સદિશ રાશિનું સમાન મૂલ્ય ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક કે વાસ્તવિક પૃષ્ઠને લેવલ પૃષ્ઠ કહે છે. પછી એના પછી આપણે વેક્ટર ફિલ્ડ્સ ઉદાહરણ દ્વારા સમજ્યા. વેક્ટર ફિલ્ડ્સ એટલે અવકાશમાં જે વિસ્તારમાં સદિશ રાશિઓ વિતરિત થયેલી હોય તે વિસ્તારને સદિશ રાશિનું ક્ષેત્ર કહે છે. ઓકે, પછી એના પછી આપણે વિકલનકારક નેબલા ઇઝ ઇક્વલ ટુ ડેલ અપન ડેલ એક્સ આઈ પ્લસ ડેલ અપન ડેલ વાય જે પ્લસ ડેલ અપન ડેલ ઝેડ કે વડે વ્યાખ્યાયિત કરી શકાય એ જોયું. હા જોયું. ઓકે, પછી એના પછી ગ્રેડિયન્ટ નેબલા ફાઈ વિશે ચર્ચા કરી. એનું સૂત્ર આર્યું અહીંયા ડેલ ફાઈ અપન ડેલ એક્સ આઈ પ્લસ ડેલ ફાઈ અપન ડેલ વાય જે પ્લસ ડેલ ફાઈ અપન ડેલ ઝેડ કે વડે જોયું. એના પછી આપણે ડાયવર્જન્સ વિશે ચર્ચા કરી. તો કે ગ્રેડિયન્ટ એટલે કે અદિશ ક્ષેત્ર હતું, અહીંયા સદિશ વિધેય છે બરાબર. એનું આપણે ડાયવર્જન્સમાં ડોટ પ્રોડક્ટ લીધી. તો એના માટેનું સૂત્ર આપણે વ્યાખ્યાયિત કર્યું ડેલ ફાઈ અપન ડેલ એક્સ ડેલ F1 અપન ડેલ એક્સ પ્લસ ડેલ F2 અપન ડેલ વાય પ્લસ ડેલ F3 અપન ડેલ ઝેડ. ઓકે, એના પછી આપણે કર્લ વિશે નેબલા ક્રોસ ફ્રાય. કર્લને આપણે નેબલા ક્રોસ ફ્રાય એફ વડે દર્શાવીશું. એફ પછી એ ત્રણેનો ક્રોસ પ્રોડક્ટ લઈ આઈ જે કે નિશ્ચાયકમાં ડેલ અપન ડેલ એક્સ ડેલ અપન ડેલ વાય ડેલ અપન ડેલ ઝેડ F1 F2 F3 વડે એને વ્યાખ્યાયિત કર્યું. પછી એનું સાદુરૂપ આપ્યું, નિશ્ચાયકનું ઉકેલ મેળવ્યો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની પ્રોપર્ટીઝ વિશે ચર્ચા કરીશું અને આગળના લેક્ચરમાં થોડા એક્ઝામ્પલ જોઈશું. તો થેન્ક યુ.